તો આદિ અને અનાદિથી ગુરુ અને સદગુરુ આ પરંપરા ચાલી જ આવે છે. તો ગુરુ અને સદગુરુ, ગુરુ તો આપણા મા બાપ છે, જે કંઈ માર્ગદર્શન આપણને આપે છે તે સર્વે આપણા ગુરુ છે, જે પણ આપણને શીખડાવે છે. પણ આ તો મહિમા સદગુરુનો છે કે સદગુરુનો જે ભગવાન વ્યાસથી આ મહિમા ચાલ્યો આવે છે એ આદિ અનાદિનો છે, આજકાલનો નથી. જે મહાપુરુષો થઈ ગયા અને હવે પણ જે થશે તે સદગુરુનો મહિમા જ ગાશે. તો સદગુરુનો મહિમા આવો શા માટે છે કે જગતનું ભૌતિક જ્ઞાન આ જીવાત્માને તમામ છે. કયું જ્ઞાન નથી આ જીવાત્માને? કે કેમ સમાજમાં રહેવું, કેમ ઘર ચલાવવું, આ પાપ કરાય, આ નો કરાય, આવું જ્ઞાન તો દરેકને છે. કે માત પિતાની સેવા કરવી, વડીલોની આજ્ઞામાં રહેવું, એમ માનો કે કોને સમજાવવા જેવું છે? મારો પ્રશ્ન એ છે. આ જ્ઞાન દરેકને છે, પણ કયું જ્ઞાન નથી? કે મહાપુરુષોનો ઈશારો છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને હવે પછી ક્યાં જવાનો છું. મહાપુરુષોનો આ ઈશારો છે. એમ આપણા સદગુરુ પુંજીરામ મહારાજ એમ કહે છે, એ હું પદમાં હર ખાતો રે તારી તને ખબર નથી. એ પદમાં ફૂલાતો રે તારી તને ખબર નથી. કે હું, આપણે કહીએ હું, પણ કદી વિચાર્યું છે કે હું, પણ હું કોણ? સંતોનો આ ઈશારો છે કે તું કોણ? મારું મારું કરતો મરે, તલવાર તો તારું નો મળે. આ સત્ય સનાતન છે. તમારે જેટલું મારું મારું કરવું એટલું કરો, પણ આમાંથી એક રાતી પૈ પણ હારે આવવાની નથી. આ સત્ય સનાતન છે. છતાંય આ જીવાત્માને મનાતું નથી, તોય હજી મનાતું નથી. આ શરીર જન્મો એ મરવાનું છે, આ સત્ય સનાતન છે, પણ છતાંય આ જીવાત્માને હજી મનાતું નથી. એમ ગુરુ મહારાજે આપણને જે ચોથું પદ અવિનાશ પદ દર્શાવ્યું છે કે તન મન ધન અને શિષ્યની કુરબાની કરનાર કોણ છે? એ સત્ય સનાતન છે. પછી હજી જીવાત્માને, આ જીવને હજી એના ઉપર નિષ્ઠા વિશ્વાસ આવતો નથી. તોય હજી હું શરીર છું એવું મનાય છે કે હું દેહ છું, આવું હજી આ જીવાત્માને ઘડીક હગડગ હગડગ થયા જ કરે છે. મારું મારું કરતો મરે, તલવાર તો તારું નો મળે. પણ જપતી આયે સમજાશે, જપતી ત્યારે આવે. આ તો મનનું ધાર્યું થાય મારા વાલા. ત્યાં સુધી એમ લાગે કે આ બધું હું કરી રહ્યો છું, પણ શરીર બીમાર પડે, 43 નો આંચકો આવે તો આ હાથ અહીંથી આમ નો થાય. તમારી સત્તાની વાત નથી, આ સત્ય સનાતન છે. તો જ્યારે આ જપતી આયે ત્યારે તને સમજાય છે કે આમાં મારું કંઈ પણ હાલે એવું નથી, આ મારી કઈ સત્તા નથી. એમ હમણાં ભરત બાપુએ કીધું કે માયક દેખાય, પાવર દેખાય નહીં. તો આની અંદર જે કામ જે સત્તા હતા, જે ચેતન પુરુષ છે, એની સત્તાથી આ
આખું વિશ્વ ચાલી રહ્યું છે મહાપુરુષોનો એ તરફનો આ ઈશારો છે. હે ક્યાંથી આયો ને ક્યાં જવાનો, સરનામું સાચું નથી લાયો, આ પરીક્ષા ધન્ય માને સ્વામી રે, તારી તને ખબર નથી. ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, એ સરનામું સાચું તું નથી લાયો. તો દેહનું સરનામું તો છે કે માના ઉદરમાં આવ્યું અને મસાણમાં જવાનું, આ દેહનું સરનામું છે. પણ વાલા સંતો, આ તો શરીરની અંદર જે રહ્યો, જે ચેતન પુરુષ રહ્યો, એ ક્યાંથી આવ્યો? પણ જે સદગુરુના ચરણે ગયા છે, જે સદગુરુની જેને શાન લીધી છે, એને પૂછો, એને ખબર હોય કે ભાઈ તમે ક્યાંથી આવ્યા, કે ક્યાંયથી નહીં, ક્યાં જવાનું, તો કે ક્યાંય નહીં. એનું કોઈ સરનામું નથી. કઈ આયા હોય તો જાય ને, અને તમે આયા હોય એ વસ્તુ જાય, પણ કોઈ આવ્યા જ નથી. મહાપુરુષોનો આવો ઈશારો છે. ક્યાંથી આવ્યો ક્યાં જવાનું, સરનામું સાચું નથી લાયો. પણ આ શરીર રૂપી જે સાધન મળ્યું છે, એને તો સ્વામી માની રહ્યો છે, ને શરીરની લાલન પાલનમાં એને આખો જન્મારો મનુષ્ય દયા જીવાતમાં વેડફી નાખે છે. હે નાતી જાતી તારે નથી, હે નર કે નારી તું તો નથી, અમર આત્મ કહાવે રે તારી કોને ખબર નથી. જાતિ તારે નથી. તો મારા વાલા, જે છે આપણને સદગુરુ મહારાજે જે આપણું સ્વ સ્વરૂપ ઓળખાયું, એ કઈ જ્ઞાતિનો છે, કઈ જ્ઞાતિનો છે? જ્ઞાતિ જાતિ તારે નથી, નર કે નારી તું તો નથી, અમર આત્મ કહાવે રે તારી તને ખબર નથી. પણ આ કોણ સમજાવે? કે માતા મહાદેવ નહીં સમજાવે. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી આવે? તેમાં કહે છે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારે વેદ. ગુરુ વિના જ્ઞાન નથી મળતું, આ મહાપુરુષો કહે છે. જગતનું જ્ઞાન દરેક આપે ગુરુ, પણ આ તો સદગુરુના ઘરની વાત છે મારા વાલા. તો જે સદગુરુ ચરણે ગયા છે, એને ખબર છે કે પોતાનું સ્વરૂપ શું છે. એને નાતી જાતિ એને નથી મારા વાલા. હે કોણ બોલે ને કોણ બોલાવે, બોલે તે બોલાવાનો આવે, બોલે બાવન મારો રે તારી તને ખબર નથી. કઈ કાયને
કરી લો. મીરા કહે છે આત્માને ઓળખાવીના લખ 84 નિયમ